પવન પણ થંભી જતો, હોકીની એ લાકડીમાં દેશનો શ્વાસ ધબકતો. લાકડી નહીં, એ જાદુ હતો, ભારતનો એ વિજય નાદ હતો, ઇતિહાસના પૃષ્ઠે લખાયેલો એક અણનમ યાદ હતો. નમસ્કાર, હું અપેક્ષા વાઝાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું રામાયણ ઇન્સ્ટિટ્યૂટ વતી માહિતીની માયાજાળમાં. મિત્રો, આજે હું એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવા માંગુ છું જેમનું નામ સાંભળતા જ દુનિયાના મહાન સરમુખત્યાર હિટલરની નજર પણ નમી ગઈ હતી, જેમના હાથમાં રહેલી હોકીની સ્ટિક મેદાન પર જાદુ કરતી હતી. હા, હું વાત કરી રહી છું ભારતનું ગૌરવ અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ વિશે. 29 ઓગસ્ટ 1905ના રોજ જન્મેલા ધ્યાનચંદનું મૂળ નામ ધ્યાનસિંહ હતું. તેઓ રાત્રે ચંદ્રના પ્રકાશમાં પ્રેક્ટિસ કરતા હતા, તેથી તેમના મિત્રો તેમને ચંદ કહેવા લાગ્યા અને તેઓ ધ્યાનચંદ તરીકે ઓળખાયા. તેમની આ જીદ અને મહેનત જ તેમને એક સામાન્ય સૈનિકમાંથી રમતગમતની દુનિયાના સમ્રાટ બનાવી ગઈ. ચુંબક જેવી સ્ટિક એની ગોળા ફેંકે ગોલ, દુનિયા આખી જોતી રહી ધ્યાનચંદના તોલ. મિત્રો, મેજર ધ્યાનચંદનો ખેલ એવો હતો કે વિરોધી ટીમોને શંકા જ હતી કે તેમની સ્ટિકમાં કોઈ ચુંબક કે ગુંદર લગાવેલું છે. એકવાર તો તેમની હોકી સ્ટિક તોડીને પણ જોવામાં આવી કે અંદર કંઈ છુપાયેલું તો નથી ને. પણ સાહેબ, જાદુ તેમની લાકડીમાં નહીં પણ તેમના લોહીમાં અને રાષ્ટ્રભક્તિમાં હતું. જર્મનીની ધરતી પર જેણે તિરંગો લહેરાવ્યો, હિટલરની એ ઓફરને જેણે હસીને ઠુકરાવ્યો. પૈસા કે પદ નહોતા મોટા, જેનું મોટું નામ હતું ભારતમાંની શાન વધારવી, એ જ એનું કામ હતું. 1936ની બર્લિન ઓલિમ્પિક્સ કોણ ભૂલી શકે? ભારત અને જર્મની વચ્ચે ફાઇનલ મેચમાં મેદાન ભીનું હોવા છતાં ધ્યાનચંદે પોતાના બૂટ કાઢી નાખ્યા અને ઉઘાડા પગે રમીને જર્મનીને તેમના જ મેદાનમાં હરાવ્યું. હિટલર નમ્યો હાથમાં સ્ટિક તણો અસવાર, ધ્યાનચંદે એવો ખેલ્યો કે જીત્યો જગ્યા આખાર. તેમની રમત જોઈને એડોલ્ફ હિટલર એટલો પ્રભાવિત થયો કે તેને ધ્યાનચંદને જર્મની તરફથી રમવાની અને સેનામાં મોટું પદ આપવાની ઓફર કરી. પણ ભારત માતાના આ સપૂતે ગર્વથી જવાબ આપ્યો કે મારો દેશ મને આગળ વધારવાની જવાબદારી નથી રાખતો, પણ દેશને આગળ વધારવાની જવાબદારી મારી છે. મિત્રો, તેમના નેતૃત્વમાં ભારતે 1928, 1932 અને 1936માં સતત 3 વાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા. આજે પણ તેમના જન્મદિવસને આપણે રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવીએ છીએ. રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ પણ હવે તેમના નામે એટલે કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. મિત્રો, મેજર ધ્યાનચંદ માત્ર એક ખેલાડી નહોતા, પણ શિસ્ત, એકાગ્રતા અને દેશપ્રેમનું જીવતું જાગતું ઉદાહરણ હતા. આજે જ્યારે આપણે આધુનિક સુવિધાઓ વચ્ચે જીવીએ છીએ, ત્યારે ધ્યાનચંદનું જીવન આપણને શીખવે છે કે જો ઈચ્છા શક્તિ મજબૂત હોય તો સામાન્ય સ્ટિક વડે પણ દુનિયા જીતી શકાય છે. આવો આજે આપણે પણ એ સંકલ્પ લઈએ કે રમતગમત હોય કે અભ્યાસ, આપણે આપણી કાબિલિયતથી ભારતનું નામ દુનિયામાં રોશન કરીશું. તો ચાલો ફરી મળીશું નવી માહિતી સાથે માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત.